ઉચ્ચ જંગલ વિસ્તાર હોવાથી અહીં અનેક વન્યજીવો વસવાટ કરે છે। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી દરમિયાન વન્યજીવોને પાણી માટે વલખા મારવા ના પડે તે માટે વન્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકાના જાસોર રીચ અભયારણ્ય તેમજ અમીરગઢ નોર્મલ રેન્જમાં અંદાજે 2800 હેક્ટર જમીનમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે અને આ જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। ત્યારે આ વસવાટ કરતા વન્યજીવોને ખોરાક તેમજ પાણીની તકલીફ ઉનાળા દરમિયાન ના પડે તે માટે 40 જેટલા કૃત્રિમ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। જે કૃત્રિમ પોઈન્ટમાં પવનચક્કી ટેન્કર તેમજ સોલર લાઇટ દ્વારા પાણી ભરવામાં આવે છે। બનાસકાંઠા વન વિભાગ વન્યજીવ દેખભાલ જે જેસોર અભયારણ્ય તરીકે ઓળખાય છે તેનો ટોટલ વિસ્તાર 81.66 કિલોમીટર આવેલો છે। આ વિસ્તારની અંદર વાઇલ્ડ લાઈફ જેવા કે રીંછ, દીપડા, ઝરખ, વણિયાર, જંગલી બિલાડી, સિવેટ કેટ જેવા પ્રાણીઓ વસવાટ કરે છે। આ પ્રાણીઓને ઉનાળાની ગરમીમાં કુદરતી પોઈન્ટો સિવાયના પાણી મળી રહે તે માટે એમને કૃત્રિમ પોઈન્ટો પર ટેન્કરથી તેમજ પવનચક્કી તેમજ સોલાર દ્વારા પાણી ભરવામાં આવે છે અને તેવા ટોટલ 23 પોઈન્ટો પર પાણી ભરવામાં અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી વરસાદ દરમિયાન કુદરતી પાણીના સ્ત્રોત હોય છે, પરંતુ ગરમી દરમિયાન આ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા હોવાથી વન્યજીવો માટે પાણીના કૃત્રિમ સ્ત્રોત ઊભા કરવામાં આવે છે અને તેમાં પાણી ભરવામાં આવે છે, જેથી વન્યજીવોને પાણી માટે વલખા ન મારવા પડે।